નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો વૃદ્ધાશ્રમ. ખૂબ જ સુંદર એવો વૃદ્ધાશ્રમ છે. હા, અને હું મારા દરેક વિડીયોમાં કહું છું કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. તો મિત્રો, આ દુખિયા જાશે ક્યાં? ખૂબ જ અંદર દુખી અને ઘણાને સંતાનો નથી હોતા અને અલગ અલગ સ્ટોરીઓ હોય છે અને અહીંયા પહોંચે છે અને રહે છે પણ કેવી રીતે કે જાણે પોતાની ફેમિલી જ હોય છે. હા મિત્રો, અહીંયા ફી લેવામાં નથી આવતી અને દરેક જે વૃદ્ધો છે એને કંઈ પણ કામ પણ નથી કરાવવામાં આવતું. ખૂબ સુંદર રીતે લોકોને સાચવે છે. તો ચાલો આપણે આ વૃદ્ધાશ્રમ નિહાળીએ. અહીંયા 18 વરણ માટે ઓપન ટુ ઓલ છે. ગમે તે ભારતના ખૂણેથી આવી શકે છે, કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને બધાને ખૂબ જ સરસ રીતે અહીંયા રહેવા મળે છે. તમે જોઈ શકો છો કે બધા વૃદ્ધોને વોકિંગ કરવાનો ટાઈમ હોય છે. હેલ્થ સાથે પણ ખૂબ જ એ લોકો જોવે છે કે કોઈ પણ વૃદ્ધોને કંઈ તકલીફ ન થાય. ચાલો હવે નિહાળીએ કે આ વૃદ્ધાશ્રમ કહેવાય તો પણ ખરાબ લાગે એવું સરસ માવતર નામ જ એવું છે. નમસ્કાર મિત્રો, હું રાવલ જલપાને તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં, અને આપણે અત્યારે અશોકભાઈ ડાભીને મળીશું. કહેવાય છે ને, ઘણા બધા માવતરને સાચવા છે. પોતાના માવતર સાચવા એ કોઈ અતિશયોક્તિ નથી કે નવીનતા નથી, પણ બીજાના માવતરને પોતાના કર્યા છે. એવા જ આપણે અશોકભાઈ ડાભીને સ્વાગત કરશું. નમસ્કાર ભાઈ. જય જલારામ. નમસ્કાર. હવે દર્શક મિત્રને જણાવો કે અહીંયા તો પેલા તમારે કેટલા માવતર છે અને ક્યાંથી આવી શકે, એમની કોઈ ફીસ છે, શું છે, થોડુંક જણાવો. અત્યારે અમારે ટોટલ 60 જણા બધા થઈને છે. અહીંયા કોઈ પણ અમે વૃદ્ધોને દાખલ કરી 1 રૂપિયો કોઈની ફી લેતા નથી. વાહ. પહેલેથી છેલ્લે સુધી, અને જેમનું કોઈ ન હોય એની પાછળ તમામ ક્રિયા કરી, બધું ભજન લાડવા હાથે, પછી એમાં અસ્થિ વિસર્જન અમે હરિદ્વાર કરી, જેનું કોઈ છે નહીં. અને અમારે એવો કોઈ નિયમ નથી કે ભાઈ સંતાન હોય તો રાખવા, ન સંતાન ગમે 60 વર્ષથી આ તે ઉંમરના હોય અને કોઈ પણ લેડીઝ જેન્ટ્સ આવે બધાને અમે રાખીએ છીએ. દુઃખ બધાને પડે છે બધા માટે, અને અમારે એવો કોઈ નિયમ નથી કે આને રાખવા કોને. અને ઓલ ગુજરાત, ઓલ ભારતમાંથી ગમે આવી શકે. જગ્યા હોય એટલે અમે આપી જ દઈએ છીએ. કોઈને એના માટે કોઈ બાંધછોડ છે નહીં એવું. હવે આ તમને પ્રેરણા ક્યાંથી મળી? આ મારા ફાધર મુળુભાઈ, જે 25 અમારું વૃદ્ધાશ્રમ બનાવ્યું એને 25 વર્ષ થયા. પોતે અહીંયા હજી દેવ ત્યાં ને 1.25 વર્ષ થયું છે. પોતે બધું ત્યાગ કરી અને 24 વર્ષથી 24 કલાક અહીંયા રહેતા. પેલા ખાલી એક આ બંજર જમીન જ હતી. એમાંથી ધીમે ધીમે 5 રૂમથી સ્ટાર્ટ કરીને આખું બધા વૃદ્ધોનું દરેક તમે જોઈ શકો છો કે અહીંથી ગ્રાઉન્ડમાં કોઈ વૃદ્ધોને હેરાન ન થાય. અને અમે લોકો જમાડી સવારમાં 7 વાગ્યામાં નાસ્તો આપી દઈએ છીએ. પછી બપોરે એક્ઝેક્ટ 12 વાગે ગરમા ગરમ જમાડીએ છીએ રોજનું. બપોરે 3 વાગે ચા પાણી આપી અને અત્યારે ઉનાળામાં 7 વાગે જમવાનું આપી. અમારું એવું નેચર છે કે જેટલું થઈ શકે એટલું સારું. બપોરે અમે એવું પણ કરીએ છીએ કે જે બપોર વધ્યું ને એ પણ અમે રાત્રે ખવડાવતા નથી. એ પણ વધેલું અમે ઝૂંપડપટ્ટીમાં મોકલી દઈએ છીએ, જેથી કરીને ગરીબ માણસો બીજા ખાઈ શકે. અને ભગવાનના જલારામ બાપાનું નામ લઈ અને માતાજીના નામથી ચલાવી કોઈ સામેથી આપી જાય. બાકી અમે આટલા વર્ષો થઈ ગયા, કોઈ પાસે અમે ફંડ ફાળો કરવા જતા નથી. માત્ર બાપાનું નામ લઈ અને ખોડિયારમાંના નામ ઉપરથી, જે આ જગ્યા છે 150-200 વર્ષ જૂની. પેલા ખાલી અહીંયા પથ્થર જ હતો અને અહીંયા ખોડિયારમાંનું મંદિરનું સ્થાપન મારા પપ્પાએ મૂર્તિ પધરાવી. અને આ સંસ્થામાં ટૂંકમાં મારા ફાધર તો નાનપણથી જ અહીંયા જોડાયેલા. જયારે બાળક નાના હતા 9-10 વર્ષ ત્યારથી અહીં જોડેલા. અને મંદિર નીચેનું ખોડિયારમાંનું મારા પપ્પાએ જ બનાવેલું છે. ત્યારે હું પોતે પણ ટ્રસ્ટી છેલ્લે ત્યારે મને એ કહેતા, જયારે એની તબિયત એમને સૂજી ગયો, એમ કીધું કે ભાઈ તું હું ન હોય તો પાછળ ત્યાં ધ્યાન રાખજે. તું દુકાન તો તને મેં દીધી છે, કારણ કે બધું એને જ દીધું. તું અહીંયા ધ્યાન રાખજે. ભગવાન તને જલારામ બાપા તારું ઘર હાલે ને એટલો રોટલા પાણી તને ખર્ચાના ત્યાંથી ભગવાન દુકાનેથી આપી દે. તું પાછળ ત્યાં બધા ધ્યાન રાખજે. જલારામ બાપાનું વાક્ય છે ને કે ટુકડો ન્યા હરી ટુકડો. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. માવતરને સાચવે છે. કહેવાય છે ને કે જેનું કોઈ નથી એનું આ માવતરમાં સ્થાન મળે છે. તો એવા જ આપણે અશોકભાઈને પૂછશું. નમસ્કાર અશોકભાઈ. નમસ્કાર. હવે આ દર્શક મિત્રને જણાવો, તમે કેટલા ટાઈમથી અહીંયા છો? ને અહીંયા મને 9 વર્ષ થયેલા છે. પેલા અમારે અહીંયા ટ્રસ્ટીમાં મુળુ બાપુ હતા, મુળુ બાપુ ડાભી. ત્યારનું હું અહીંયા જ છું. અને અમને અહીંયા કોઈ પણ જાતની કોઈ અગવડતા નથી. આજે 9 વર્ષથી અમારે અહીંયા એક પરિવાર જેવું છે. આ બધું વ્રત માતાઓ છે, બહેનો છે,
એની સાથે અમને અમારો પરિવાર એટલો નથી યાદ કોઈ આવતો. એવું લાગે છે હા, તોય છતાં અમને એવું લાગે કે આ જ અમારો પરિવાર છે. પરિવાર છે અહીંયા અમારે મિત્ર છે, અહીંયા જ અમારો રૂપિયાનો પણ અહીંયા અમને ખર્ચો નથી કોઈ ફીસ લેવાતી આશ્રમમાં. એટલા વર્ષોથી અમે અહીંયા છીએ. એમ સમજો ને કે આ બાર્બર સુધી કે બધું હમણાં દાઢી હા, વીકમાં 2 વખત એ બધું અહીંયા એકદમ ફ્રી. કોઈ જાતનું અમને એવું નથી કે આ દવા દારૂ આ છે તે કોઈ કપડાના વાંધા છે, કોઈ બીજાને કોઈ બીમારી છે તો અહીંયા અમારા ભાઈ બેઠા છે અત્યારે અમારા સુનીલભાઈ, એ છે ફટદેરાની હોસ્પિટલમાં લઈ જવા હોય, ગોંડલ છે, જેતપુર છે, ગમે ત્યાં પણ અમારે લઈ જવાનું હતી ઇમિડિયેટલી સારવાર 108 ને બોલાવીને અમે એડમિટ કરાવી દઈએ. પછી એના સ્વાભાવિક છે એના જે હોય કોઈ પણ એના ગેરેન્ટર છે કે કોઈ અમે હોય તો એને અમે જાણ કરીએ કે તમે આવી રીતે છે, જો તમે આવી શકો તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ તો અમે લોકો તો કરવાના જ છીએ બધું. અને અમારો આશ્રમ તો કરતો જ આવે છે બધું. એ કોઈ પાછળ ઓલું નથી કે કોઈ અતિશયોક્તિ કે ભાઈ આપણે બીજું કે કોઈના ચહેરા ઉપર તમે અહીંયા શિકન નહીં જો બધા એની એક્ટિવિટીઝમાં પડ્યા હોય. જે મને કોઈ હેવી કામ કોઈને કરાવતા નથી અમે લોકો કઈ કે કોઈ આમ બહુ મોટું આમ વર્ક કરવાનું કે રહ્યો છો તો તમારે અહીંયા કામ કરવું પડશે. એક્સરસાઇઝ સવારના થોડી એક્સરસાઇઝ કરવાની, સાંજ પડે તો તમને અત્યારે જો આ બધા વોકિંગ કરે છે બધા, એવી રીતે અમે બધું કરાવીએ એક્ટિવિટીઝ. સવારના પછી અમે સાંજના 8 વાગ્યા પછી અમારો સત્સંગ, લેડીઝ લોકોનું સત્સંગ અલગ હોય, અમારો સત્સંગ જેન્ટ્સ લોકોનું અલગ. આ ડેલીનું અમારું આ નિયમ. અને અર્લી મોર્નિંગ 5:30 વાગે આરતીના ટાઈમે બધા હાજર થયા. અને ભગવાનની દયા છે એટલી. અને બાપુ ક્યાં અમારી ઉપર આશીર્વાદ મૂકતા ગયા છે. અત્યારે એમના સન છે અશોકભાઈ, એ બધું સંભાળે છે. અને કોઈ જાતની કોઈને અડચણ જેવું છે જ નહીં. ખૂબ જ સરસ, ધન્યવાદ અશોકભાઈ. આપણે એવા સેવાભાવી વ્યક્તિને મળીશું જે સુનિલભાઈ 12 વર્ષથી અહીંયા રહે છે અને એ પણ બધું જ છોડીને આવતા રહ્યા. ઘણું બધું હોવા છતાં એમ કે છે કે નહીં, મારે અહીંયા સેવામાં મારી જિંદગી ગુજારવી છે. એવા જ આપણે સેવાભાવી સુનિલભાઈને મળીશું. નમસ્કાર સુનિલભાઈ. જય સિયારામ. હવે તમે અહીંયા 12 વર્ષથી આ સંભાળો છો, એના વિશે થોડુંક અમને કહો. અહીંયા કોઈ માંદા પડે, પથારી હોય તો એની અમે બધી સેવા કરીએ. હા, નવડાવવાનું, ધોવડાવવાનું, દવા પાણી. કોઈ પડી જાય હોસ્પિટલમાં લઈ જઈએ, એવી બધી પ્રવૃત્તિ સેવા કરતા. ટોટલી એમને કઈ પ્રોબ્લેમ ન થાય એવી સેવાભાવી કાર્ય કરો છો. જેમ ઘરમાં હોય એવી રીતે સેવા કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ.